નમસ્કાર મિત્રો, હું છું સુમન પટેલ. તમારું આ ગુજરાતી ધ્યાન જગતમાં હું સ્વાગત કરું છું. તો ચાલો મિત્રો, આપણે ધ્યાનની યાત્રામાં આગળ વધીએ. તો સૌપ્રથમ તો બધા સુખ આસનમાં બેસી જાઓ. તમારી આંગળીઓને આ રીતે લોક કરી અને તમારા ખોળામાં મૂકી દો અને તમારી આ સુંદર કોમળ આંખોને એકદમ કોમળતાથી બંધ કરી દો અને એક ઊંડો શ્વાસ અંદર લ્યો અને મોંમાંથી બહાર નીકાળો. હજી એકવાર ઊંડો શ્વાસ અંદર લ્યો અને મોંમાંથી બહાર નીકાળો. હજી એકવાર ઊંડો શ્વાસ અંદર લ્યો અને મોંમાંથી બહાર નીકાળો. આમ કરવાથી તમારું શરીર એકદમ રિલેક્સ થઈ ગયું હશે, એકદમ શાંત. તમારા શરીરને એકદમ ઢીલું મૂકી દો, એકદમ શાંત. ક્યાંય પણ તણાવ, ખીંચાવ કાંઈ પણ નહીં, એકદમ શાંત. તમારું ધ્યાન તમારા શ્વાસો પર લઈ જાઓ. તમારા શ્વાસને એકદમ શાંતિથી, એકદમ સાક્ષી ભાવથી જુઓ. કેટલો લાંબો લઈ રહ્યા છો, કેટલો ટૂંકો લઈ રહ્યા છો, કેવી રીતના લઈ રહ્યા છો. જલ્દીથી લઈ રહ્યા છો કે આરામથી લઈ રહ્યા છો. તમારા શ્વાસને આરામથી જોવાનો છે અને આરામથી લેવાનો છે. જેવી રીતના નેચરલ આપણે કોઈ કામ કરતા હોય કે કોઈક સાથે વાત કરતા હોય અને આપણો શ્વાસ ચાલુ હોય, આપને ખબર ના પડે, બસ એવી જ રીતના તમારો શ્વાસ હમણાં ચાલવો જોઈએ. અને એ જ ગતિમાં આરામથી શ્વાસને અંદર લ્યો અને બહાર નીકાળો. તમારા પગના તળિયાને, તમારા પગને, તમારા કમરને, મારી પીઠને, નળી, પૂરો ચહેરો, શોલ્ડર, એકદમ આરામથી, એકદમ આરામદાયક બેસો. એકદમ ઢીલા મૂકી દો. ક્યાંય જ ટાઈટ પકડીને નથી બેસવાનું. જેટલા ઢીલા બેસશો એટલી ઉર્જા તમારા શરીરમાં બધે જ પ્રવેશશે. ને જ્યાં તમે ટાઈટ પકડીને બેઠા હશો ત્યાં તમારી ઉર્જા નહીં જઈ શકે. એટલે એકદમ આરામથી બેસો. આપણે આપણી આત્મા સાથે જોડાવાનું છે. આપણી આત્મા સાથે કેવી રીતના જોડાશું? તો હું જે બોલી રહી છું એ મારી પાછળ બોલજો, મનમાં જ બોલજો. હું શરીર નથી, હું મન નથી, હું બુદ્ધિ પણ નથી, હું આત્મા છું. આરામથી આમ બોલો. આમ બોલવા પછી તમે ધ્યાનથી જુઓ
કે તમારા પર શું પરિવર્તન આવ્યું છે. તમારી ઉર્જામાં કાંઈ ફરક પડ્યો છે, વાઇબ્રેશનમાં કાંઈ ફરક પડ્યો છે. ધ્યાનથી જુઓ. ફરીથી બોલો, હું શરીર નથી, હું મન નથી, હું બુદ્ધિ પણ નથી, હું આત્મા છું. આમ બોલવાથી આપણામાં પૂરેપૂરું પરિવર્તન આવી જશે. ધ્યાનથી જુઓ કે પરિવર્તન આવી રહ્યું છે આપણામાં. અને તમારું ધ્યાન તમારા શ્વાસો પર જ રાખો. જે શ્વાસ તમે અંદર લઈ રહ્યા છો, બહાર નીકાળી રહ્યા છો, એની સાથે સાક્ષી ભાવથી રહો, મિત્રતા ભાવથી રહો. તમારું ધ્યાન તમારા શ્વાસો પર જ રાખો. કોઈ મંત્ર, જાપ કાંઈ જ નહીં. તમારું ધ્યાન તમારા શ્વાસો પર જ રાખવાનું છે. જ્યાં તમે અટક્યા છો ત્યાંથી બહાર નીકળવું હોય તો તમારું પૂરું ધ્યાન તમારા શ્વાસો પર રાખવું જોઈશે. જેટલું તમારા શ્વાસો પર ધ્યાન રાખશો એટલા જ તમે આગળ નીકળશો. આ શ્વાસ જ છે જે તમે ઈચ્છો છો એ તમને મલાવી દેશે, તમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરશે. આ શ્વાસને જ તમારા ગુરુ બનાવી લો. જેટલું તમે શ્વાસ પર ધ્યાન આપશો એટલા જ તમને અલગ અલગ અનુભવો થશે. કલર દેખાશે કે કોઈ શેપ દેખાશે, ચોરસ, ગોલ, કાંઈ પણ એવા કે નંબર દેખાશે, 1, 2, 3, કાંઈ પણ દેખાશે. જેટલું તમે શ્વાસ ઉપર ધ્યાન દેશો એટલા જ તમારા અનુભવો વધતા જશે. જે પણ અનુભવો આવતા હોય તમને, એ તમને કંઈક સંદેશ આપી રહ્યા છે. એને ધ્યાનથી જુઓ કે એ શું દર્શાવી રહ્યા છે. તમારું ધ્યાન તમારા શ્વાસો પર જ રાખો.
આપણું ધ્યાન એક અવસ્થામાં એક જ વસ્તુ પર રહી શકે છે, કાં તો આપણી આવતી જતી શ્વાસો પર, કાં તો વિચારો પર. તો આપણે વિચારો પર નહીં પણ આપણા શ્વાસો પર ધ્યાન આપવાનું છે. જેટલું તમે તમારા શ્વાસો પર ધ્યાન આપશો એટલા જ વિચારોથી દૂર થતા જશો. આ શ્વાસ જ છે જે આપને આપણાથી મનાવશે. આપણી આત્મા, આપણી સર્વ આત્માથી, આપણી પરમ આત્માથી મનાવશે. જે આપણે ઈચ્છી રહ્યા છીએ કે આપણે એક પરમાત્મા બનવું છે, તો પરમાત્મા આ શ્વાસ જ બનાવશે આપણે. આપણું પૂરું ધ્યાન આપણા શ્વાસો પર જ રાખવાનું છે. જ્યારથી આપણે જન્મ્યા છીએ ત્યારથી કરીને મૃત્યુ સુધી શ્વાસ લેવાનું જ કામ કરીએ છીએ. શ્વાસ તો લઈએ છીએ પણ શ્વાસો સાથે રહેતા નથી. હવેથી આપણને આપણા શ્વાસોનો જ સાથ દેવાનો છે, શ્વાસો સાથે જ રહેવાનું છે. જેટલા તમે શ્વાસનો સાથ નિભાવશો એટલા જ જાગૃત થતા જશો. જેટલું આપણું શ્વાસોનું ઘર્ષણ થશે એ ઘર્ષણથી જ એક જ્યોત પ્રગટ થશે. જે તમે ઈચ્છો છો કે એ જ્યોત પ્રગટ કરવી છે, એ જ્યોત પ્રગટ આ શ્વાસોના ઘર્ષણથી જ પ્રગટ થશે. એટલે જ વારંવાર કે આ શ્વાસો પર ધ્યાન આપો એમ કહેવું પડે છે, કેમ કે આ શ્વાસ જ છે જે આપને પરમાત્મા બનાવશે, આપણી આત્માથી ઓળખાણ કરાવી અને એક પરમાત્મા સુધી પહોંચાડશે. જો તમારું ધ્યાન વિચારો પર ચાલ્યું ગયું હોય તો એને પાછું શ્વાસો પર લઈ આવો.
આ બ્રહ્માંડમાં, આ સૃષ્ટિમાં અનંત ઘણી ઉર્જા છે. એ ઉર્જા હમણાં આપણા પર વરસી રહી છે. એક લાઈટના પ્રકાશથી, એક લાઈટના પ્રકાશના રૂપમાં ધ્યાનથી જુઓ. વ્હાઈટ કલરની લાઈટ આપણા પર વરસી રહી છે. માથાથી કરી પગના તળિયા સુધી, બંને હાથોમાં, બંને પગોમાં, પૂરા શરીરમાં મારું શરીર લાઈટથી ભરાઈ ગયું છે. એટલા હલકાપણું મહેસૂસ થાય છે. આ ઉર્જા આવી રહી છે. મહેસૂસ કરો. હા, આ ઉર્જા અમારા પર વરસી રહી છે. સફેદ કલરના લાઈટમાં ધન્યવાદ કહો આ બ્રહ્માંડને. જે ઉર્જા આપણા પર વરસાવી રહ્યું છે. ધન્યવાદ. જેટલો ધન્યવાદ ભાવ રાખશો એટલી જ ઉર્જા વધતી જશે. એટલો જ પ્રકાશ તેજ થતો જશે. એક ધન્યવાદ ભાવથી કેટલી તાકાત છે આ ધન્યવાદ ભાવમાં. જો તમારું ધ્યાન વિચારો પર ચાલ્યું ગયું હોય તો તેને પાછું શ્વાસો પર લઈ આવો.
જેટલો શ્વાસોનો સાથ નિભાવશો એટલા જ જલ્દી વૈકુંઠના દ્વાર ખોલતા જશે. જે વૈકુંઠના દ્વાર ખોલે છે એની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. કેટલું સુંદર ધામ છે. આ ધામમાં તો આપણે આવવાનું છે, તો એમ જ તો નહીં અવાય. આ શ્વાસોનો સાથ આપવો જોઈશે. જેટલો શ્વાસોનો સાથ આપશો એટલા જ આ ધામમાં જલ્દી પહોંચશો. કેટલું સુંદર દ્રશ્ય છે. સરસ મજાનો બગીચો, રંગબેરંગી ફૂલો, એક તળાવ, મોટા મોટા ઝાડવા, એના પર બી ફૂલો લાગ્યા છે રંગબેરંગી. એની સુગંધ લો. કેટલી સરસ સુગંધ આવી રહી છે. સુગંધને મહેસૂસ કરો. એ સુગંધ તમને શેની આવી રહી છે? ગુલાબની, મોગરાની, ચંપાની, ચમેલીની. બધાય જને અલગ અલગ સુગંધ આવી રહી હશે. સુગંધને મહેસૂસ કરો કે આ સુગંધ શેની છે. કદાચ વાસ પણ આવી રહ્યો હોય, દુર્ગંધ પણ આવી રહી હોય, તો પણ અહીંયા એક ધ્યાનનો અનુભવ પણ જ છે કે એ દુર્ગંધ પણ શેની છે. એને પણ અનદેખા નથી કરવાનું, એની સાથે પણ રહેવાનું છે. જુઓ કે એ શેનું છે, એ શેનો સંકેત આપી રહ્યું છે. આ તળાવ પણ છે. ત્યાં તળાવ પાસે જાઓ અને તે તળાવમાં જુઓ તમને પોતાને જ કે તમે કોણ છો. પ્રશ્ન કરો. સામેથી ઉત્તર આવશે. એ ઉત્તરને ધ્યાનથી જુઓ કે તળાવમાં પાણીમાં શું પ્રતિબિંબ દેખાય છે, શેનો અહેસાસ થાય છે. ધ્યાનથી જુઓ. ધીમે ધીમે તળાવ પાસે જાઓ અને આ બધું જુઓ કે ત્યાં શું થઈ રહ્યું છે મારા ભેગું. હું કોણ છું. કાંઈક પણ સંદેશ મળશે તમને ત્યાંથી.
આપણા જ પ્રતિબિંબમાં કોઈ કલર દેખાઈ રહ્યા છે, કાંઈ પણ દેખાઈ રહ્યું હોય, તમને પોતાનું જ પ્રતિબિંબ એકદમ સારી રીતે દેખાઈ રહ્યું છે ને ધ્યાનથી જુઓ. તમારું ધ્યાન તમારા શ્વાસો પર જ લઈ આવો. જો તમે શૂન્ય સ્થિતિમાં પહોંચી ગયા હો અને શ્વાસ પણ ના દેખાઈ રહ્યો હોય તો કાંઈ જ વાંધો નહીં, એ જ સ્થિતિમાં બનીને રહો. સમય થઈ ગયો છે આપતા ભૌતિક શરીરમાં પાછું આવવાનું. ધીમે ધીમે જે ઉર્જા સાથે જોડાયેલા છો એ જ ઉર્જા સાથે પાછા આવવાનો પ્રયાસ કરો. જલ્દી ન કરો, આરામથી.
લાસ્ટ 10 સેકન્ડ. એક ઊંડો શ્વાસ લો અને બહાર નીકાળો અને ધીમે ધીમે તમારા ભૌતિક શરીરને મહેસૂસ કરો. તમારી પગની આંગળીઓ, હાથની આંગળીઓ ધીમે ધીમે હલાવો અને મહેસૂસ કરો કે હા, અમે પાછા આવી ગયા છીએ. તમારી હાથની હથેળીઓને તમારા આંખો પર મૂકો. પાંચ, 4, 3, 2, 1, 0. હાથને હટાવો નહીં, તમારી આંખોને અંદર જ ખોલો. એક ચહેરા પર એક સુંદર સ્માઇલ લઈ આવો. પછી હાથોને હટાવો. ધન્યવાદ તમારા બધાનો કે આ કિંમતી સમય તમે મને આપ્યો. ધન્યવાદ.